પ્રભુ ઈસુના ગૌરવી નામમાં પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ, જય મસીહ કી. આપણે ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો સંબંધ દર્શાવતી ઉપમાઓ ગઈકાલે જોઈ હતી. મંડળી અને ખ્રિસ્ત વચ્ચેનો જે સંબંધ પ્રેમ ભાવ છે એની વાતો કરતાં દેવની ખેતી છે અને દેવની ઇમારત છે એ વાત આપણે જોઈ હતી. કેવી રીતે ખ્રિસ્ત અને મંડળી વચ્ચેના સંબંધમાં એ એકતા દર્શાવી છે અથવા તો એ બાબતો કઈ છે એ આપણે અભ્યાસ કર્યો. હવે આગળ બીજી જે ઉપમાઓ આપેલી છે આપણે જોઈશું. 1 કોરિન્થી 3 અધ્યાય 16 અને 17 વચન તમે જોજો. ત્યાં લખ્યું છે કે તમે દેવનું મંદિર છો, એટલે કે આપણે ઈશ્વરનું પવિત્ર મંદિર છીએ. અને એમ કહે છે કે આપણામાં જે દેવનો આત્મા વસે છે, જે કોઈ તેનો નાશ કરશે તો દેવ તેનો નાશ કરશે. બીજો જે સંબંધ મંડળી અને ખ્રિસ્ત વચ્ચેનો છે તો પ્રભુ કહે છે કે તમે જ દેવનું મંદિર છો. ચોક્કસ 4 બિલ્ડિંગ દિવાલરૂપી બિલ્ડિંગમાં મળીએ છીએ દેવનું મંદિર કહેવાય છે, પણ એ 4 દિવાલરૂપી ઘરની અંદર આપણે જઈએ છીએ ત્યારે આપણે દેવનું મંદિર બની જઈએ છીએ. અને આપણે હોઈએ તો જ પહેલાં મંદિરની વેલ્યુ છે. અને એટલે પ્રભુએ આપણને એ મંદિર સાથે સરખાઈને એના સંબંધ બતાવ્યા છે. પ્રભુ એ દેવનું મંદિર બનીને આપણામાં વસે છે અને એટલે આપણામાં દેવનો આત્મા છે અને દેવના આત્માથી ખ્રિસ્ત અને મંડળી વચ્ચેના સંબંધમાં આપણે દેવનું મંદિર બની જઈએ છીએ. બીજી વાત, 1 કોરિન્થી 12 અને 12થી 20 વચનોમાં વર્ણન કર્યું છે. આપણે તો ખ્રિસ્તનું શરીર છીએ, મંદિર તો છીએ જ, પણ મંડળી અને ખ્રિસ્ત વચ્ચેનો સંબંધ દર્શાવતા કહે છે કે આપણે ખ્રિસ્તનું શરીર છીએ અને આપણા દ્વારા કે છે કે આપણા જુદા અંગો દ્વારા આપણે ઈશ્વરની જે સેવા કરીએ છીએ, આપણને બોલાવવામાં આવ્યા છે, તેડવામાં આવ્યા છે અને આપણા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપવાનો છે. એટલે આ ઉપમા દ્વારા મંડળીમાં જે જુદા જુદા અંગ છે અથવા તો શરીરના અંગો જે કામ કરે છે એ જ રીતે મંડળીમાં જે જુદા જુદા અંગો છે તેઓ જાણે કે બહુ ઉત્સાહથી આનંદથી સેવા કરે છે અને એ દર્શાવતા એટલે દેવનું મંદિર આપણે છીએ, ખ્રિસ્તનું શરીર આપણે છીએ. એટલે આ બે ઉપમા દ્વારા કેવી અદ્ભુત વાત પ્રભુ બતાવે છે કે મંદિર પણ પવિત્ર હોય છે, એમ શરીર પણ પવિત્ર હોય છે. અને આપણા દ્વારા આપણા અંગો દ્વારા જેમ શરીરને ટકાવી રાખવાનું છે, મંડળી પણ એવી છે. અને એટલે ઉપમા ખ્રિસ્ત અને મંડળી વચ્ચેના સંબંધો દર્શાવતા કહે છે. અને ત્રીજી વાત, દ્રાક્ષવેલાની ઉપમા યોહાની સુવાર્તા 15મા અધ્યાયમાં તમે જોજો પ્રથમ વચનથી, હું દ્રાક્ષવેલો છું અને તમે મારી ડાળીઓ છો અને મારો બાપ એ માળી છે. કેવું કનેક્શન ખ્રિસ્ત અને મંડળી વચ્ચે. મંડળી આપણે કહે છે કે એ દ્રાક્ષવેલા સાથે જોડાયેલા છીએ. એ દ્રાક્ષવેલો ખ્રિસ્ત છે, હું ખરો દ્રાક્ષવેલો છું અને તમે મારી ડાળીઓ છો. ડાળીઓ તરીકે આપણે એની સાથે જોડાયેલા છે. અને એમ કહેવાય છે કે એ દ્રાક્ષવેલામાં રહેલી ડાળીઓ પુષ્કળ પ્રમાણમાં રસ લઈને પ્રભુ પછી શું કહે છે, બહુ ફળ આપો એમાં મારા દેવને મહિમા મળે છે. એટલે કે પેલી ડાળીઓ કનેક્શનમાં રહીને પુષ્કળ ફળ આપે છે. ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો આ સંબંધ છે. આપણાના ખ્રિસ્ત વચ્ચેના સંબંધમાં એ આપણો દ્રાક્ષવેલો છે, આપણે એની ડાળીઓ છે અને બાપ માળી છે. દેવનું મંદિર છીએ, ખ્રિસ્તનું શરીર છીએ અને સાચો ખરો દ્રાક્ષવેલો એ ખ્રિસ્ત છે અને એ સંબંધમાં આપણે વૃદ્ધિ પામીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. ખરેખર તમારા વચનો દ્વારા અમને બતાવવામાં આવ્યું કે અમે જીવતા ઈશ્વરનું મંદિર છીએ. અમે જીવતા ઈશ્વરના મંદિરમાં રહીને ઈશ્વરની સેવા કરીએ છીએ. અમારું શરીર એ જ જીવતા દેવનું મંદિર છે. પ્રભુ, તમે દ્રાક્ષવેલો છો, મંડળી તરીકે તમારા લોક તરીકે અમે ડાળીઓ તરીકે જોડાયેલા છીએ. તમે વૃદ્ધિ પામી એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.